એ સોરઠ ધરતી સોહામણી હનવરી ઊંચો ગઢ ગિરનાર પણ ત્યાં તો હાવજડા હેજણ પીવે અરે રે એને લમણાય કરે નરને નાર રૂડી અને રડી આમડી અનવરી હરિયાળી અનવરી હેતાળ પણ ચારણ યા જોડે ગીર નથી છોડવી અરે રે તારા પશુને તું પછાયું શિયાળે સોરઠ ભલો અને વળી ઉનાળે ભલો ગુજરાત પણ વર્ષે તો આગળ ભલો અરે રે મને કચ્છડો બારે માસ હોરે રામ રામ ડાયરા ને રામ રામ માલ ઢોર ચોન થાકી ગયો સૌ તો લાવ મારા ભાઈ ને બોલાવું હરે આજ રતનો બોલાવે રૂપ લાયા વજે
ઘણા ટાઈમ થી દેખાતો નથી, ક્યાં હતો એટલાથી? એમ નહીં, તારે કઈક જરૂર હોય તો જ તું સંભાળ, નકર તું કઈ બોલાવતું જ નહીં. ના ના, હમણાં તું ક્યાંક નીકળી ગયો લાગે, દેખાતો નથી કીધું. હવે અમારે ક્યાંક ક્યાંક તો જવું, પણ કઈક વાર આવવા દેશ છે. ઓલો છોકરો કેમ દેખાતો નથી ક્યાંય? હમણાં આવશે, હવે ક્યાંક દેખાતો નથી હો કીધું. આવશે આવશે, ઘડીક પછી બોલાવી, ક્યાંક રમતો હોય ને રમવા દેવા જોઈએ ને. તો ઠાકરના નામ લઈ લઈ થોડીક વાર. આજે ગૌશાળા રામમાં મને ભાઈ શ્રી વિક્રમભાઈ ડાંગર તરફથી બધા મહેમાનોને હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ત્યારે આહિરનું આંગણું હોય ત્યારે એક ભગવાન શ્રી કૃષ્ણનું રાસ આપણે એવું નાનું લઈ. હે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતો
હાલ મોટા આવે છોકરાને બોલાવવો જોઈએ ને. બોલાવી લે ઘેટા બકરા ચારો મોકલવાનો. આજે રૂપલો બોલાવે ગીદલાયા વાજે. આવજે રે પિયારણ મેરે આવજે કયો નારણ મેં રૂપલો બોલાવે ગીદલાયા વાજે. હાલો હાલો હાલો. હે પણ અહીંયા તો જો ને ચિત્તના બાંધેલ ચાકડા હા ભાઈ તારા બારણે બાંધ્યા એ પણ એમાં ઉણપ હોય જો ને કાય ઓર રે એમાં રંગ રે પૂરજે તુરવરાય આ રૂપિયા એ રોવરાય કરજો સદા રખવાડી જગદંબા રવતી રવો રાય આવો જય રવરાય. કરજો સદા રહકવાળી જગદંબા રવતી રવો રાહી આવો જય રવરાય. વેણ કવેણ સુનીન મારા કાળો દાખલો થોર કપે બોલે જગત મારા કાળો જા થર થર કાપે. હે રવરાય કરજ સદા રહક મારી જગદંબા રવતી રવો રાય આવો જય જય રવરાય. ભલે મોજ ભલે આ ડાંગર પરિવાર ભલે ભલે આસરો નથી બીજો રે આધાર જય જય રવરાય. હે માતા ગુરુને તારો આસરો નથી બીજો રે આધાર. ભલે મોર
પગમાં હારલો લોકમાં શોભે ધીરે એ હા માથે કુંડલડી પગમાં ગદલા ડોકે હારલો શોભે ये राधा तारक नानी याद आवे गोकुल गाम यहाँ रोवे ये राधिका रत रंगवान वेलिया वगैरे આયરનું આંગણું ડાંગરગુડના આંગણે આજ દેવાય તો બોદર ને યાદ કરી અને મારે બે લાઈનમાં ગાવું હોય ત્યારે હે જી તારા રે હે વિનાનું બોદર સુનું યાર કુડ બોદર સુનું યાર કુડ જય જય મુરલીધર સુના રે કોળીધરના પાદર સુના રે કોળીધરના ખેતર સુના યાર કુડ જય અહિરાજ મર કરવી રે મારા આયર કુડ ભલે ભલે હા મહારાજ
ગાય રે તમે રમવાયા મહારાજ રે મર કરી કાના રે બોલે જય મુરલીધર ડાયરા બોલો કાકા અત્યારે બોલાવાના કારણ આ ક્યાં હતો અટાણે રાયડું દઈ દઈને થાય કે યાર બોલાવી ક્યાં મોકલા હતા બોલાવી અટાણે તું હમણાં તો આરતી થી તું દેખાતો જ નહીં બોલ હમણાં હું ગયો તો આમ ઓલે આ ચૂંટણી બધી હાલે ને ગોપાલ ઇટાલિયન મોદી બાકા જીત્યું બોલાવે હવે ભાઈ ત્રણ પક્ષમાં તું વિખાઈ જતો નહીં બીજું કઈ નહીં આ કીધું એકાદો પક્ષ એકાદી પાર્ટી ખુરશી ખાલી હોય તો લઈ લો આપણે બી શું હોય એલા મોટા ઓલા કાબા વારો નહીં આવવો જોઈએ તારો એ આ મગફળીયું ના બગફળીયું ના જે દઈને કઈ પલાયરા ને ઓલા દે ને કાંઈ દેતા નથી પણ આ તો કીધું વચમાં 2-5 રૂપિયા દઈને એકાદી ખુરશી મળી જાય કાંઈ ભાઈ એને નો ભોગી આપતું એમ એ અવરા ધંધા રેવા દે ને ગાયુંમાં જા હમણાં જુનાગઢ જવાનું વિચાર્યું હતું 2-3 દી પહેલા અહીંયા અટાણ કાંઈ જવા જેવું નથી ના ભાઈ સમાચાર સાંભળ્યા એક બાપુ અહીંયાથી ગાયબ થઈ ગયા છે એ તો અટાણે હારા ગાયબ થઈ જાય ભાઈ હા હાલો હાલો બાકી કામ ધંધા કરો હમણાં ગાયું એટલે 50 હતી હમણાં જોઈ મેં 25 જ વહી હતી એમ કેમ કેટલી વૈધી 25 જ દેખાણી મને રાયણા રાખો 25 જાહે ખબર નહીં પડે હા આમ કરવું તારે હા થોડા ઘણા પૈસા ખૂટ્યા હોય તો બેટા બાપા ને દીધી આપણે પછી વેચી એલા રેવા દે તું હવે ઈ તો ગમે તેના શેઠા જાળી આવશે શેઠા એમ તો કોઈ તાકાત નથી ને કોઈ અડી નો હગે શેઠા ભલે ને અમે ગમે તેના જારી ભાઈ તારો પેથો બાપો ગોઈતો નહીં જડે આ તો હવે સુધરા એટલે સુધરવા દો નકર હું ને મારો પેથો બાપો કોઈને શેઠા જ ન રહેવા દે એમ નહીં હવે તારે 25 વધવા દેવી કે નહીં ઈ કે નહીં કેટલીક છે હજી આપણે 25 વહી ગયું એમાં ગીર ગાય જાવ તો દેખાતી નહીં એમ 25 વૈધી હા કાયણા રાખો કાંઈ વાંધો નહીં જમીન કેટલીક છે આપણે એમને એટલે તારે વધવા નથી દેવી એમ ને એમ નહીં ઈ તો હું વધવા દઈશ આપણે જમીન કેટલીક છે ગામડે હવે 100 માંથી પછી વહી ગઈ 100 વીઘામાં 25 વીઘા વૈધી એમ. ભાઈ હવે તારે વધવા દેવી હોય તો એ લગન બગન કરાવો નકર હવે એને સોતરા કાઢ નાખો હવે લગન તો એલા કરવા પણ ઓણ માવઠા કેવા પડ્યા જો ને તું એલા ઓણ પોર કે નબરું હે ઓણ કે માવઠું હવે આમને આમ કરશો ડોહો હું પતી જાય સાય નાયા હવે એલા એક કોર મેઘો ને એક કોર મોદી સમજી લે ને એ તો મને ખબર ઉપર ઇન્દ્ર ને હેઠે નરેન્દ્ર કાંઈ રહેવા નથી દે બાપ ના બધું ભલા રહ્યો એલા વળતર ઘણી દીધી તને વળતર કાંઈ નથી દીધી હવે એ તો મારે મેકઅપ નહીં નથી થાય એમ મહિનાના હવે તારે એવડો ખર્ચો કરવો હોય તો પછી ક્યાંથી સરકાર ભેગું કરે હું ખાલી એક દિનો પાણીનો હિસાબ કરું તો વળતર મારે સરેરાશ થઈ જાય એવું ન કરાય કઈક ધંધો કર હવે કોક ઉપર નિર્ધારિત ન રહેવાય ભલા મણા હાલ ઢોર ચારવા જા તું એ તો વાંઈ વાતો નહીં હવે તમે કેમ બોલાવ્યો કે એમ નહીં હવે કામ ધંધો કરવો જ નહીં ને તારે વાંધો હોય ઈ કહી દે હાલ તારે આપણને કહી દો ભાઈ વાંધો તો ઘણો એ પણ હવે કેવા જાય તો વાદરે મારું ભેગું થાય એમ નથી કહી દે ને આજ ભાઈ એટલે તાર આપણને કહી દો એટલે થઈ જાય નેઠો બીજું હું હોય? આમાં લાખે લૂંટાણા હોય હોવાનું રોવા બે તેનું ભેગું થાય થઈ જાય પણ કે તો ખરો કઈ કરશો કામ કરવાનું જોઈએ ને હવે આવડા જુવાન છોકરાનું કઈ તું કઈ વધવાય નહીં છે બીજું કઈ નહીં હવે હું જો અહીંયા ગામમાં કે ક્યાંક નીકળું ને બજારમાં ગમે ત્યાં જાતો હોય હા તો જો આ હમે ઓલી વાહલી ટીમ બેઠી ને એક બે ઈ એને વાંઢો વાંઢો કઈને બોલાવે ઈ મને કાઢજે ઘા વાગે એલા ઈ બધાય વાંઢા જ હોય તો તને શું ખબર ના ના એમાં થોડાક આગલા બધા બે ત્રણ હે ને એનું તો કદાચ માતાજી સુખી રાખે થાય તો ભલે પણ આ મારું કઈક કરાવો એમને બી એવા વાત લોકો તો વાંધો હું એક વર્ષ હાટું પણ ઓલા બધા ખારો કરે ને મારાથી સંભળાતું નથી હવે કઈ ગોઠવી દે એલા મોટા કઈ ગોઠવવું કે નહીં કે હાલ પોર ગોઠવી દે ઓણું કો મરું હે જો પોર તમે કીધું કે ઓણ માંડવી નથી થઈ બરોબર
અને ઓણ ઉપરથી ઇન્દ્રે ધરવી દીધા છે. હવે મારે તો આમને ને આમને વહી જવાનો વારો આવે એવું મને શું છે? મોડું કો ખમી જાય મારા દીકરા. તો સિંધાભાઈ ગયા તો ખમી જાય, બીજું શું હોય? ક્યાં ગયા? હે તો કરાવી હાલો. હા તો બોલો હવે, મને કેમ બોલાય? હવે આનું એને હવે ગોઠવી લઈ, નકર આ એને કાંઈ વધવા દે મારે નહીં. માલઢોરમાં 4 વાગે જવાના છે. તમે આના તેડવા જાવ તો હું જાઉં. હવે જાવું હાલ ને, હવે તું હઠે ફરવાનો હોય તો કેર તો મેળવાનું નથી. હા તો તમે બે જાવ ને તેડવા. જાવું જ પડે હવે. હા તો મારા કાકા ભેગા ન લઈ જતા હો. ના ના કાંઈ વાંધો નહીં. મને એના ઉપર શંકા જાય કાકા. સવારે સિંધાભાઈ ની ગાડી લઈને શંકા ઉપડવું શેની છે. જાય તને વળી? શંકામાં એવું હોય કે જો ઈ એને ભેગા મને શંકા જાય, ઈ નો કરવાનું કરે ને ગાડું બાડું ઉલ્લે તો મારે શું કરવું? માન માન તો મેળ ખાધો. અરે તારો બાપ કાકો છે ઈ તારો. પણ કાકો હતા ને શકુની જેવો નીકળે, મને શંકા જાય. ના ના હું ભેગો છું, કાંઈ નો થાય તમતાર. તું ગાયું 4 વાગે જા. તો એને ગાડામાં આગળ બેહાડજો, વાહે નો બેહવા દેતા. કાંઈ વાંધો તમતાર તું જા. આને મને લખણ ખબર છે એટલે કહું. આ તું જા ને ભાઈ, હવે ને હવે અમે જઈએ બે, બીજું હું હવે પાકું લઈને આવશો? હા પાકું હવે ભાઈ પાકું. ઓલા સિંધાભાઈ ની ગાડી બાંધી લીધી. કેરોસીન નો ડબલું લેતા જાવ, નો આવે તો બાપ માં બતાવીને પણ હરગાવી. અહીંયા કેરોસીન ને શું કરવું છે? પાકો નો આવવા દે તો ઘર પર હરગાવીને પૂરું કરીને અવાય ને. તારો પાકું બાપ ભાઈ. તારા વહુના આણા તેડવા જાય, અહીંયા હરગાવા થોડા જાય. પણ આ તો હમે વાળા એમ કે વરો 1-2 વરો ખમવું એ તો ભેગું હોય તો બાકસ મૂકવા થાય. તું માલઢોર 4 વાગે જા, અમે તારા વહુના આણા તેડવા જાય. હા તો કાંઈ વાંધો નહીં, હાલો તમે જાઓ અને હું અહીંયા ગામમાં ઉકેડે હે ને તમારી રાહ જોઈને બેઠો હોઉં. કાંઈ વાંધો નહીં, તું જાવ અમન સીધી રીતે. હા તો હાલો જાઓ. પાકું તમે તેડવા જાવ એ તો પાકું જ ને. પાકું જ છે તમ તારે. હું રાહ જોઈ જો હવે. કાંઈ વાંધો નહીં, ઉકાળા માથે ચડીને ઉભો રહી. કાંઈ વાંધો નહીં, હાલો ભલે જાવ હો. હવે એલા હઠે ફરવાનો એટલે આપણે જવું જોઈએ, એમાં ચાલશે નહીં. આપણે હે ને ખેડાના માર્ગે હાલવું ખોટા. પણ ગવલે ને ગમે તે માર્ગે. હે આનલા તેલવા હાયલા રબારી ભાઈ, આનલા તેલવા ને હાયલા રે. અરે પ્રધાન, હા મહારાજ. રબારી લોકો કે સારા કામ જોતા લાગે છે, પરંતુ અત્યારે આપણને જોઈને ઓળું ભરીને ઉભા રહી ગયા છે. તો જરીને ખરી ખાતરી કરો કે અમારા મહારાજને જોઈને ઓળું ભરીને કેમ ઉભા છે? ભલે મહારાજ. અરે રબારી ભાઈ, આજે અમને અને અમારા મહારાજને જોઈને કેમ અવરું ફરીને ઊભા છો? અરે અમારી ચીજ વસ્તુ ભૂલી ગયા છે ઘરે. અરે રબારી ભાઈ, જૂઠું ના બોલો. છૂટું નથી બોલતા ભાઈ, અમે મારી ચીજ વસ્તુ ભૂલી ગયા એટલે અમે પાછા વળ્યા. અરે મહારાજ, અરે વીર પ્રધાન, જો રબારી લોકો એમને અમાનતા હોય તો જઈને એને મેં એટલું કહો કે જો તમે સત્ય બોલશો તો રાજ તરફથી તમને મનમય ના મળશે, અને કદાચ જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે, માટે જઈને કહો મારો હુકમ છે. ભલે મહારાજ. અરે રબારી ભાઈ, આજે તમે સાચું ને સત્ય બોલશો તો તમને બંને ભાઈને રાજ તરફથી ઇનામ મળશે, અને જો કાંઈ પણ જૂઠું બોલ્યું તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે. અરે ભાઈ, હવે તો આપણે સાચું બોલવું જ પડશે. અરે પ્રધાનજી, અમે સાચું બોલીએ પણ તમારા મહારાજા અમને કઈ ગણતો નહીં આપે. અરે રબારી ભાઈઓ, વિના સંકોચે જે કઈ તમારી દિલની વાત હોય એ આજે તમારા રાજવીને કહી શકો છો. અરે મહારાજ, રાયકાના અમને તમને વંદન છે. અમે સાંભળ્યું છે કે તમારે 3 દીકરીઓ ઘરે રમે છે. દીકરી તો કાલે પાક આવીને ઉડી જાય, પણ તમારે રાજગાડી ભોગવનાર કોઈ નથી, એટલે તમે પેટે વાંજ્યા છો. એટલે અમે અમારા દીકરાના આણા તેરવા જાય અને અમારો દીકરો પણ વાંજ્યો રહીએ, એ માટે અમે મહારાજ પાછા વળ્યા. અરે રબારી ભાઈઓ, કોણ કહે છે કે રાજા પાપી પેટે વાજ્યા છે? કદાચ તમને ખબર નહીં હોય તો એમના હું તમને 2 શબ્દ કહું, તમે જરા કાનથી સાંભળો રબારી ભાઈઓ. ભલે મહારાજ. ભલે મહારાજ. એ જે આવા રાજન રે કહો ને
ભારી સાંભળો રે અરે ભાઈઓ સાંભળજો કરો મારા હાસા દિલડાની વાત રાઈ ગયા વીરા આવા રાજન રે કહું મેરબારી સાંભળો રે આજ સાંભળજો રબારી ભાઈઓ ભાઈઓ અને સગોડાસ મહારાજ અહીંયા કેરો હાર રાઈગા વીરા આજ રાજન રે કહું ને રબારી સાંભળો રે લાસા લક્ષ્મી ખગોળા મારે તાણતી કરી છે હું કેવી રીતે વાંચ્યો કે આપ જણાવો હા મહારાજ રાજા લક્ષ્મીને સગુણા જોગમાયા જેવી તમારે ત્રણે દીકરી છે પણ રાજગાદી ભોગવનાર બાડો ગોગડો લંગડો એક પણ દીકરો હોત ને મહારાજ તો તમારું રાજગાદી ભોગવત પણ એ દીકરીઓ સાસરે ગયા પછી તમારા રાજને તાળા મરાઈ જશે મહારાજ તાળા મરાઈ જાય છે હા રબરી ભાઈઓ આજ તમારી કેવી વાત મને સત્ય લાગે છે અને આજ મને જોઈ તમને અવળા સુકન થયા હોય ને તો આવતીકાલે સૂર્ય ઉગતાની સાથે સારા સુકન લઈને ખુશીથી તમારા ગગલાના અનાજ તેડી આવજો ભલે મહારાજ હે આણલા તેડવા હાયલા રબારી ભાઈ